શું નામ તમારું? માયા શર્મા. માયાબેન, જ્યારે તમે પહેલી વાર અહીંયા આવ્યા ત્યારે શું તકલીફ લઈને આવ્યા હતા? પહેલાં મને પગની તકલીફ હતી પણ ખબર નથી સાયટિકા હતી. જસ્ટમાં બધી જગ્યાએ બતાવી, બધા દવાઓ આપતા હતા, એ ખાધી. સરના ત્યાં આવીને સરે એમ કીધું આ સાયટિકા છે. સરે જે સાયટિકાની જે દવા કરીને એનાથી મને બહુ ફરક પડ્યો છે. અને શું તકલીફ થઈ? દુખાવો કેવો હતો ત્યારે તમને તકલીફ થતી ત્યારે સાયટિકા? સારું ઊભું જ નતું રહેવાતું. બે રિક્ષાવાળા લઈને આવ્યા તે ફર્સ્ટ વાર તો 2 વાર લાવ્યા, ત્રીજી વાર તો હું જાતે ચાલીને આવી છું. એટલે હું સર એટલે થેન્ક યુ. અને એ દુખાવો જ્યારે ઉપડતો ત્યારે કમરથી આખો પગ સુધી નીચે જતો? હા, જમણો પગ છે ને, કમરથી જે મણકાનો ભાગ છે ને ત્યાંથી લઈને સીધો એડી સુધી. એટલે ના પગ વડે કે કંઈ નહીં. એટલે ખેંચે એટલે ખતરનાક ખેંચે, એમ બહુ જ દુખે એના માટે. અને ચાલવામાં તકલીફ પડતી? ચાલવાનું તો સર ચલાય જ નહીં તો ચાલુ કેવી રીતે, એટલા માટે. અને અહીંયા પહેલી વાર આવ્યા ત્યારે બી તમે? ના, એક પગ તો હું ચાલતી જ નથી. જમણો દુખતો હતો ને ડાબાથી ઘસડીને એક સાઈડ રિક્ષાવાળા ભાઈએ પકડી હતી ને એક બાજુ ચાલીને આવી હતી. પણ 2 વાર એવી રીતે રિક્ષાવાળા ભાઈ લઈને આવ્યા, સ્પેશિયલ કરીને આવતી હતી. ત્રીજી વાર તો હું જાતે આવી. એટલે ધીમે ધીમે આવી અને અત્યારે તો ઘોડા જેવી આવી. હવે તો તમને આ રોગ મટ્યાને કેટલો સમય થઈ ગયો? મને 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષ થઈ ગયા. મેં દવા જ બંધ કરી દીધી છે. 3-4 વર્ષથી દવા બંધ છે? હા, બધી બંધ. આ તમે 3-4 વર્ષ પહેલા ટ્રીટમેન્ટ લીધી હતી? હા, એમાં જો મારો ગેસ બી ગયો, એસિડિટી ગઈ, કમર વાત રોગ કે છે ને એ વાત હતો એ બી ગયો. આમ બધું આમ બોડીની બધી પરેશાની ગઈ આમ. અને તમે અત્યારે કોઈના જોડે આવ્યા છો? હા. એવી તમે કોઈ પેશન્ટ લઈને આવ્યા છો? હા, પેશન્ટ. કેટલા પેશન્ટો પછી તમે એવા દુખાવાળા મોકલ્યા છે? મેં કમસે મારી ગણતરી 5-6 તો મોકલે જ હશે. આ બધાને સારું છે. એટલે બધા આમ બોલે છે, મને જોવે છે ને. અત્યારે રાજસ્થાનમાં બી કેટલાય કીધું છે મને. એટલે એ લોકોને હું લઈને આવીશ સર. તમે ગામડે ગયા કે તમે કહેતા હતા કે ભાઈ તમને ઘણા વર્ષો પછી લોકો જોયા તો એ લોકો શું કહેતા હતા? એટલે આમાં શું છે સર, મને 2018-19માં અલ્સર થયેલું હતું. એટલે લોકો મને એમ કે આ ઉપર ગયેલી જ છે. એટલે હું એ વખત હારી જ ગઈ હતી. પછી છેલ્લે હર્ષદભાઈ શ્રીમાળી છે ને એમને મને કીધું કે શાશ્વત આયુર્વેદમાં જાઓ. એ વખતે હું ફર્સ્ટ વાર આવી હતી ત્યારે તો મારે બોલવાની શું, મારી સ્કિન બી કાઢી હતી આમ. એટલે મને બધા ઉપર ગયેલી સમજતા હતા. સ્કિન કાઢી કાઢે તો સ્કિન બી સરસ થઈ ગઈ છે. એટલે મોસ્ટ ઓફલી બધું સારું થયું છે. મને શાશ્વત આયુર્વેદ એટલે ધન્યવાદ. થેન્ક યુ. આ બધા અમે જે નિમિત્ત છીએ, ઉપરવાળાની જ્યારે કૃપા થાય તમે સારા થાઓ, એટલે અમે નિમિત્ત બનીએ એના અને આ ફળ મળે. અને સર પહેલી વાત તો એ છે કે આ બધા એમ કે છે આયુર્વેદ એટલે પરેજ કરો, આ કરો, પણ હું નથી માનતી કે હા આમાં તમને એટલી પરેજી નથી. મને કઈ પરેજ બધાને અલગ અલગ પરેજી હોય, રોગ પ્રમાણે, દોષ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે અલગ હોય. એટલે બધાને સેમ પરેજી આપી એવું જરૂર નથી. હા, પરેજી જરૂર હોય કહીએ તો થોડો સમય એને ફોલો કરે તો એ સારું થઈ જાય અને પછી દવા લેવાની જરૂર ના પડે. આ ઉદાહરણ તમે છો કે તમે 4 વર્ષથી દવા બંધ છે, તો તમને દુખાવો પાછો થયો છે? નહીં, બિલકુલ નહીં. બિલકુલ નથી? બિલકુલ નથી. તમે ગામડે કે આ બેન જે તમે ત્યાં લઈને આવ્યા છો એ તમને શું કરતા જોઈ ગયા? એ હું કામ ઉઠી બેઠી ફટોફટ કામ કરતી હતી. વિડીયો મૂકેલો ત્યાં ગરબા ગાય ને, આખી ગરબા ગાય, દોડ્યું ગાયું, બધું ગાયું. તો હું ચાલી નથી શકતી, દોડ્યું ગાય આખું. અને એ વિડીયો તમારે જોઈ એટલે બેન આયા. હા, હજુ તો કેટલાય આવશે સર. ધીરે ધીરે વિડીયો જોશે ને એમાં આવશે બધા. એટલા માટે થેન્ક યુ મેમ. થેન્ક યુ સર.